નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 15મો આર્થિક વિકાસ. પહેલી આપણે વાત કરીએ તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે, જ્યારે મોટાભાગના દેશના લોકો એ પોતાનું જીવન અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરતી જોવા મળે છે. જ્યારે એ પરિસ્થિતિમાં એ વ્યક્તિને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તેમને ભૌતિક સુખ સુવિધાઓ કે આરામ એ માત્ર ને માત્ર ગરીબ વ્યક્તિને એક કલ્પનાનો વિષય છે. તો આવી પરિસ્થિતિ વ્યક્તિની શા માટે ઉદ્ભવી? આ પરિસ્થિતિમાંથી વ્યક્તિને બહાર કેવી રીતે નીકળવું? તો એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિનો આર્થિક વિકાસ થયેલો હોતો નથી. એટલે કે આર્થિક રીતે એ વ્યક્તિ પછાત છે, એટલા માટે એ વ્યક્તિને ગરીબીમાં જીવન જીવવું પડે છે. તો એનો મતલબ કે આર્થિક વિકાસ એ વ્યક્તિનો ઓછો છે. તો પહેલી વાત કે મુદ્દાનું આપણે ટાઇટલ સમજીએ કે આર્થિક વિકાસ એટલે શું. પ્રત્યેક દેશ વિકાસ માટેના સતત પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પણ પ્રક્રિયા છે. પ્રત્યેક દેશ વિકાસ માટેનો પ્રયત્ન કરે છે, તો કોઈ દેશો આર્થિક રીતે ઘણા બધા વિકસિત હોય છે, તો ઘણા બધા દેશો આર્થિક રીતે પછાત હોય છે. તો આર્થિક વિકાસની સાથે સાથે એ દેશના લોકોનો સામાજિક વિકાસ થયેલો હોય, સામાજિક પરિવર્તન થયેલું હોય, તો એ દેશનો અને દેશના લોકોનો ઝડપથી આર્થિક વિકાસ થાય છે. તો આર્થિક વિકાસ દેશનો, કોઈ દેશ આર્થિક રીતે વિકસિત છે તો એના પાછળ દેશની રાષ્ટ્રીય આવક સૌથી વધારે હોય છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ફરીથી, આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, એટલે કે દેશની કુલ આવક છે તેમાં વધારો થવો, દેશની માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિની સરેરાશ આવકમાં વધારો થવો અને તેની સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. એટલે કે રાષ્ટ્રીય આવક વધે, દેશની આવક વધે, દેશના લોકોની માથાદીઠ એટલે કે એક વ્યક્તિની સરેરાશ આવકમાં વધારો થાય અને એના જીવન ધોરણમાં સુધારો થાય, તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને, જ્યારે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે, ત્યારે એક વ્યક્તિની માથાદીઠ આવક આપણને મળે છે. ફરીથી, એક વ્યક્તિની સરેરાશ આવક શોધવા માટે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો દેશના એક વ્યક્તિની માથાદીઠ આવક આપણને મળે છે. અને માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક વધે તો તરત જ તેની જીવન ધોરણમાં સુધારો થાય છે. એટલે કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધાઓ વગેરે જે એના જીવન ધોરણ સાથે સંકળાયેલી છે, એના જીવન સાથે સંકળાયેલી છે, તેવી એના જીવન ધોરણ સુધરે છે. એટલે કે માથાદીઠ આવક વધે, એક વ્યક્તિની સરેરાશ આવક વધે એટલે તરત જ એના જીવન અને જીવન ધોરણમાં સુધારો થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ એક લઈ
કે એક વ્યક્તિની આવક 5,000 છે, એટલે કે એની માથાદીઠ આવક 5,000 થઈ, તો એનું જીવન ધોરણ છે એ નીચું હોય છે. એટલે ભાડાના મકાનમાં રહેતો હોય, ઇલેક્ટ્રોનિક્સ ઘરમાં સાધનો ન હોય, બાળકો છે એ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય, એટલે કે એનું જીવન ધોરણ નીચું હોય છે, કારણ કે એની માથાદીઠ આવક છે એ ઓછી છે. જ્યારે એ જ વ્યક્તિની આવક ભવિષ્યમાં મહિનાની આવક 50,000 થાય, એટલે કે એની માથાદીઠ આવક 5,000 હતી ત્યારે એનું જીવન ધોરણ છે એ નીચું હતું. જ્યારે હાલમાં એ જ વ્યક્તિની આવક 50,000 છે, તો 50,000 થતાં એ વ્યક્તિના જીવન ધોરણમાં તરત જ સુવિધાઓમાં એના જીવન ધોરણ છે એ ઊંચું જાય છે, જીવન ધોરણ સુધરે છે. એટલે એનો મતલબ એવો થયો કે માથાદીઠ આવક વધે એટલે જીવન ધોરણ છે એમાં સુધારો થાય છે, જીવન ધોરણ સુધરે છે. તો જ્યારે દેશને આઝાદી મળી ત્યારે દેશના લોકોની માથાદીઠ, દેશને આઝાદી નહોતી મળી પહેલાં લોકોની માથાદીઠ આવક ઓછી હતી, એટલે કે લોકોનું જીવન ધોરણ છે એ નીચું હતું. જ્યારે દેશના લોકોની માથાદીઠ આવક છે એ આઝાદી પછી લોકોની આવક છે એ વધતી જાય છે, એટલે કે લોકોની આવક વધે એટલે તરત જ એને અગાઉની સરખામણીમાં અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધાઓ છે એમાં ખૂબ જ વધારો થયો છે, એટલે કે એનું જીવન ધોરણ છે એ સુધર્યું છે. શું કામ સુધર્યું? તો કે એની માથાદીઠ આવક વધી એટલે તરત જ એના જીવન ધોરણ છે એ ઊંચું જાય છે, જીવન ધોરણમાં સુધારો થાય છે. અગાઉની સરખામણીમાં પહેલાંના સમયના લોકો કરતાં હાલના સમયના લોકોની જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણમાં સંતોષાય છે. તો એનો મતલબ કે સંતોષાય છે તો એના પાછળનું કારણ કે એની માથાદીઠ આવક વધારે છે. માથાદીઠ આવક વધારે છે એટલે તરત જ એ વ્યક્તિના જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણમાં સંતોષી શકાય છે, એટલે કહી શકાય કે દેશના લોકોનો, દેશનો, ભારતના લોકોનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ફરીથી, આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે. આવક વધે, રાષ્ટ્રીય આવક વધે તો રાષ્ટ્રીય આવક વધે તો દેશનો આર્થિક વિકાસ થાય. જ્યારે વ્યક્તિની માથાદીઠ આવક વધે તો એના જીવન ધોરણમાં સુધારો થાય તો એ વ્યક્તિનો આર્થિક વિકાસ થયેલો ગણાય છે. હાલની આપણે વાત કરી તો દેશ અને દેશના લોકોનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બીજો ટોપિક આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલોક તફાવત જોવા મળે છે. મુખ્ય 3 બાબતનો તફાવત છે. એક, વિકાસની પ્રક્રિયાને આધારે. પહેલી આપણે વાત કરી તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, એટલે કે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ફરીથી આપણે સમજીએ કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એટલે એ માત્ર પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, એટલે કે પહેલા વ્યક્તિનો આર્થિક વિકાસ થાય છે અને આર્થિક વિકાસ થઈ ગયા પછી એનો દરેક ક્ષેત્રની અંદર આર્થિક વૃદ્ધિ થાય છે. આમ વિકાસની પ્રક્રિયાને આધારે પણ પ્રથમ આર્થિક વિકાસ, દ્વિતીય આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. બીજો ટોપિક છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં જે નવા સંશોધનો થાય છે એને આધારે ઉત્પાદનમાં
કોઈપણ ઉત્પાદનમાં થતો વધારો, માત્ર ઉત્પાદનમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે. ખેતી ક્ષેત્રે ઘઉં, ડાંગર જેવા ઘણા બધા પાકોનું નવા બિયારણની શોધ થતાં ઉત્પાદન અનેક ગણું વધ્યું છે. તો એ ઉત્પાદનમાં જે વધારો થાય માત્ર ને માત્ર આર્થિક વિકાસ દર્શાવે છે. જ્યારે ખેડાણ લાયક જમીનમાં વધારો થયો, ઉત્પાદન તો જ વધે કે ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો. વૃદ્ધિ શું કામ થઈ? તો કે ખેડાણ લાયક જમીન વધી એટલે ઉત્પાદન વધ્યું, અને ઉત્પાદનમાં વધારો થાય છે એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે ઉત્પાદન વધે છે તો એના પાછળનું કારણ ખેડાણ લાયક જમીનમાં વધારો થયો, તેથી ખેતી લાયક જમીનની ઉત્પાદનમાં ઘણો બધો વધારો થાય છે અને એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે. ફરીથી, અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતો વધારો, ઉત્પાદન વધે છે એને આર્થિક વિકાસ કહેવામાં આવે. દાખલા તરીકે નવા બિયારણની શોધ થઈ, ડાંગર, ઘઉં, મગફળી, ચોખા, કપાસ વગેરે બિયારણની શોધ થતાં ઉત્પાદન વધ્યું, એને આર્થિક વિકાસ કહેવામાં આવે. જ્યારે ખેડાણ લાયક જમીનમાં ઘણો બધો સુધારો થયો અને ખેતી લાયક જમીન છે એની ખૂબ જ વધારો થયો, એટલે કે એના કારણે ખેડાણ લાયક જમીન છે એ વધી, ખેડાણ લાયક જમીન વધી એટલે આપોઆપ ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો. તેમને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો ટોપિક, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વિકસિત દેશો કોને કહેવાય અને વિકાસશીલ દેશો કોને કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરી કે ભાઈ અમેરિકા, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે દેશો છે એ વિકસિત દેશો કહેવામાં આવે. જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે જેવા દેશો છે એ વિકાસશીલ દેશો છે. એટલે કે વિકસિત દેશો છે એ દેશની વિશ્વની મહાસત્તા ધરાવતા દેશોને વિકસિત દેશો કહેવામાં આવે. જ્યારે હાલમાં વિકાસ કરી રહ્યા છે એવા દેશોને, વિકાસ થઈ ગયો છે એવા દેશોને વિકસિત દેશો કહેવાય. જ્યારે હાલમાં વિકાસ કરી રહ્યા છે તેને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ આપણને તફાવત જોવા મળે છે કે વિકસિત દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં જે પણ વધારો થાય છે એ એની આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે. જ્યારે વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે તે દેશનો આર્થિક વિકાસ કહેવામાં આવે. કારણ કે એ દેશ છે, વિકસિત દેશો છે એની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં કોઈ પણ વધારો થાય એને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત વિકાસની પ્રક્રિયાને આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. આમ 3 મુદ્દાઓ છે. તો વિકાસની પ્રક્રિયાને આધારે આપણે વાત કરીએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વિકાસની આપણે વાત કરી કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, એના પરિણામે લોકોની માથાદીઠ આવક વધે અને માથાદીઠ આવક વધતા વ્યક્તિના જીવન ધોરણમાં જે પણ સુધારો થાય એમને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિની સરેરાશ આવક વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે વાત કરી તો વિશ્વના વિકસિત દેશો રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ચીન ઘણા ખરા દેશો છે એ દેશોની
આવક વધારે છે, રાષ્ટ્રીય આવક વધારે